નમસ્કાર. ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી અંતર્ગત આપણે પાર્ટ 1, 2 અને 3 જોયા. આજે ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી અંતર્ગત આપણે છેલ્લો અને અંતિમ એટલે કે પાર્ટ 4ની ચર્ચા કરીશું. તો વધારે સમય ના લેતા આજે આપણે પાર્ટ 4ની ચર્ચા કરીએ. તો આપણે ડિસેબિલિટીમાં આવ્યા હતા ડિસેબિલિટી નંબર 16. ડિસેબિલિટી નંબર 16 છે આપણી, જેનું નામ છે હિમોફિલિયા. હવે હિમોફિલિયા એટલે શું? તો હિમોગ્લોબિન તમારા શરીરની અંદર જે હોય તો એનું પ્રમાણ ઘણીવાર વધી જતું હોય, રાઈટ? તો એમાં શું થાય? તો તમને જરીક પણ લાગે ને તો તમારી અંદર એક જાતનું એક બ્લડ ડિસઓર્ડર કહેવાય. એટલે તમારી અંદરથી એમ અનલિમિટેડ લોહી વહ્યા જ કરે, રોકાઈ જ ના શકે. અને જે મેં થેલેસીમિયાની વાત કરી હતી એમાં શું થાય કે જે રથનો એક એમ એ જામી જાય, એમ લોહી આપણું જાડું બની જાય એમ. પણ આ હિમોફિલિયામાં લોહી એકદમ પાતળું થઈ જતું હોય છે અને તમને જરીક લાગે તો તમારું લોહી વહેતું હોય છે, બરાબર? 17 નંબર પર આપણે આવ્યા. હવે 17 નંબર છે તમારે જેનું નામ છે સિકલ સેન્સ ડિઝીઝ, બરાબર? જેને સિકલ સેન્સ કહેવાય. એમાં જે તમારો રેડ બ્લડ સેલ હોય, બરાબર, આરબીસી જેને કહેવાય, તો રેડ બ્લડ સેલ એ ચંદ્રમાના આકારના થઈને તૂટી જતા હોય છે. તો એમાં જે તમારા શરીરની અંદર ઓક્સિજન લઈ જવાની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે અને એના કારણે તમને થકાન ને આ બધું લાગતું હોય છે. તમારે એમ વિચાર પર ને બોલવા ચાલવાની આ બધી રીતો પર એની અસર પડતી હોય છે, બરાબર? શરીર જે ઓક્સિજન લઈ જાય છે તે ઓક્સિજન લઈ જવાની ક્ષમતા એની ઘટી જતી હોય છે એ આરબીસી તૂટવાના કારણે. હવે 18 નંબરમાં આપણે આવીએ. તો 18 નંબરની તમારી ડિસેબિલિટી છે જેનું નામ છે પાર્કિન્સન ડિસેબિલિટી. પાર્કિન્સન્સ રોગ પણ કહેવાય એને. તો એમાં તમારું આખું શરીર કંપન કરવા લાગે છે, ધ્રુજવા લાગે છે, બરાબર? તમને બોલવા ચાલવામાં ઘણીવાર એમ તકલીફ થવા લાગે. તો એનો સમાવેશ થાય પાર્કિન્સન ડિસેબિલિટીમાં. 19 નંબર પર આવીએ. એસિડ અટેક વિક્ટિમ્સ, એટલે કે જે વ્યક્તિ પર એસિડ અટેક થયું હોય તો એનો સમાવેશ આ ડિસેબિલિટીમાં થાય, બરાબર? અને એ વ્યક્તિ એસિડ પીડિત વ્યક્તિ હોય તો એનો આના જ પ્રકારથી ઉમેરાયો હશે. તો આટલી વાત ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી પાર્ટ 4. તમામ ડિસેબિલિટી અહીંયા પૂરી થાય છે, બરાબર? 16, 17, 18, 19 અને 20 અને 21 જેમાં બાકી છે, રાઈટ? તો 20 નંબરની અને 21 નંબરની ડિસેબિલિટીમાં આપણે ચર્ચા કરીએ. તો 20 નંબરની ડિસેબિલિટી તમારે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, કે જે તમારા શરીરમાં થકાન, તમને બોલવામાં સમસ્યા બધું હોય, મિરગી ટૂંકમાં એને કહી શકાય, વાકશક્તિનો પ્રભાવ પડે તો એને મલ્ટિપલ સ્ક્લેરોસિસ કહેવાય, બરાબર? તો આ થઈ ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી. આમાં એક ડિસેબિલિટી શાયદ બાકી છે તો હું તમને સમજાવીશ. ધન્યવાદ.